આજે આપણે ઇતિહાસના એક એવા નિર્ણાયક પ્રકરણને ખોલીશું જે ફક્ત યુદ્ધના મેદાન પર નહોતું લડાયું. ના, આ તો એક એવા ષડયંત્ર, દગાખોરી અને લાલચની કહાની છે જેણે એક આખા દેશનું ભવિષ્ય બદલી નાખ્યું. આ છે પ્લાસીના યુદ્ધની ગાથા, જેણે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો પાયો નાખ્યો. સવાલ એ થાય છે કે એક ખાનગી વેપારી કંપની આખરે કોઈ દેશ પર કબજો કેવી રીતે કરી શકે? જો, આ કોઈ સામાન્ય લડાઈની વાત નથી. આ તો એક ચાલાકીભરી સુનિયોજિત લૂંટની કહાની છે, જ્યાં એક કંપનીએ વેપારના બહાને સેના, કૂટનીતિ અને છેતરપિંડીનો ઉપયોગ કરીને ભારતના સૌથી ધનિક પ્રાંતને પોતાના નામે કરી લીધો. ચલો, આ આખી વાતને ઊંડાણથી સમજીએ. વાત છે 18મી સદીના મધ્યભાગની. જગ્યા છે બંગાળ, જે તે સમયે ભારતનો સૌથી સમૃદ્ધ અને સંપન્ન પ્રાંત હતો. અહીં બે મોટી તાકાતો વચ્ચે તણાવ ધીમે ધીમે વધી રહ્યો હતો અને આ ટક્કર ઇતિહાસની દિશા હંમેશા માટે બદલી નાખવાની હતી. આ સંઘર્ષના કેન્દ્રમાં બે બિલકુલ અલગ વિચારધારાઓ હતી. એક તરફ હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની, જે નફા માટે કંઈ પણ કરવા તૈયાર હતી અને જેની નજર સત્તા પર હતી. અને બીજી તરફ હતા યુવાન નવાબ સિરાજ ઉદ દૌલા, જેમને પોતાની ધરતી પર કોઈ બહારની દખલગીરી પસંદ નહોતી અને તેઓ પોતાની સત્તા જાળવી રાખવા માંગતા હતા. અને પછી તો ઘટનાઓ એટલી ઝડપથી બની કે વાત હાથમાંથી નીકળી ગઈ. નવાબે કિલ્લેબંધી રોકવા કહ્યું, કંપનીએ ના માન્યું. નવાબે કલકત્તા પર હુમલો કર્યો તો થોડા મહિનામાં જ રોબર્ટ ક્લાઇવના નેતૃત્વમાં અંગ્રેજોએ વળતો હુમલો કરીને કલકત્તા પાછું લઈ લીધું. અને જ્યારે ક્લાઇવે ફ્રેન્ચોને હરાવ્યા, ત્યારે નવાબને સ્પષ્ટ સંદેશ મળી ગયો કે આ હવે માત્ર વ્યાપારની વાત નથી રહી. મોટો સંઘર્ષ હવે દૂર નહોતો. હવે યુદ્ધ તો નક્કી જ હતું, પણ રોબર્ટ ક્લાઇવના મગજમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. તેણે વિચાર્યું કે સેનાની તાકાતથી જીતવા કરતાં દગાથી જીતવું વધુ સહેલું અને ફાયદાકારક રહેશે. બસ, તેણે નવાબના જ ઘરમાં તેના દુશ્મનો શોધવાનું શરૂ કરી દીધું. તો આ ષડયંત્રના મુખ્ય ખેલાડીઓ કોણ હતા? ચાલો જોઈએ. ક્લાઇવ તો મુખ્ય સૂત્રધાર હતો જ, પણ તેનો સાથ આપવાવાળા હતા નવાબના જ સેનાપતિ મીર જાફર, જેમને નવાબ બનવાની લાલચ હતી. જગત શેઠ જેવા બેન્કરોને પોતાની દોલત બચાવવી હતી. અને આ બધાને જોડવાનું કામ કર્યું અમીચંદ જેવા વચેટિયાએ. દરેકનો પોતાનો સ્વાર્થ હતો અને આ સ્વાર્થે જ સિરાજુદ્દૌલાના પતનનો પાયો નાખ્યો. અને અહીંથી કહાનીમાં એકદમ નાટકીય વળાંક આવે છે. જે અમીચંદે બધાને જોડ્યા હતા, તેણે જ બ્લેકમેલિંગ શરૂ કરી. તેણે કહ્યું કે જો તેને મોટો હિસ્સો નહીં મળે તો તે બધું નવાબને કહી દેશે. પણ તે ક્લાઇવને ઓળખતો નહોતો. ક્લાઇવે તેને જ છેતરવા માટે એક માસ્ટર પ્લાન બનાવ્યો. બે અલગ અલગ દસ્તાવેજો, એક અસલી અને એક નકલી. અને નકલી દસ્તાવેજને સાચો દેખાડવા માટે એક મોટા અધિકારીની ખોટી સહી પણ કરાવી. આ બેવડા દગા પર જ આખી જીતનો આધાર હતો. અને ક્લાઇવે આ બધું કેમ કર્યું? જ્યારે તેને પાછળથી બ્રિટિશ સંસદમાં પૂછવામાં આવ્યું, ત્યારે તેણે જે જવાબ આપ્યો એ સાંભળવા જેવો છે. તેના મતે કંપનીનું ભવિષ્ય બચાવવા માટે આવા બદમાશને છેતરવો એ ખોટું નહોતું, પણ એકદમ જરૂરી અને ન્યાયપૂર્ણ હતું. તો હવે તારીખ આવી ગઈ 23 જૂન 1757. જગ્યા હતી પ્લાસીનું મેદાન. પણ આને યુદ્ધ કહેવું એ કદાચ ખોટું હશે. આ તો બસ એક નાટકનો છેલ્લો અંક ભજવવાનો હતો, જેની સ્ક્રિપ્ટ પહેલેથી જ લખાઈ ચૂકી હતી. જરા આ આંકડા પર નજર કરો. એક તરફ ક્લાઇવના માત્ર 3000 સૈનિકો અને બીજી તરફ નવાબની 50,000ની વિશાળ ફોજ. કોઈ પણ રીતે અંગ્રેજો જીતી જ ન શકે. આ જ વાત સાબિત કરે છે કે આ યુદ્ધ મેદાનની તાકાતથી નહીં, પણ પડદા પાછળના દગાથી જીતાયું હતું. અને પછી થયું એવું કે જાણે કુદરત પણ અંગ્રેજોની સાથે હતી. યુદ્ધની વચ્ચે જ મુશળધાર વરસાદ તૂટી પડ્યો. આ વરસાદે નવાબનો બધો દારૂગોળો પલાળી દીધો અને તેમની તોપો નકામી થઈ ગઈ. પણ અંગ્રેજો તો પૂરી તૈયારી સાથે આવ્યા હતા. તેમણે તાડપત્રીનો ઉપયોગ કરીને પોતાના દારૂગોળાને વરસાદથી બચાવી લીધો. એટલે જ્યારે નવાબની સેના નિશસ્ત્ર જેવી થઈ ગઈ, ત્યારે અંગ્રેજોની તોપો આગ ઓકતી રહી. આ યુદ્ધનો સૌથી મોટો વળાંક હતો. આ બધાની વચ્ચે નવાબના જે થોડા વફાદાર સેનાપતિ હતા, એમાંના સૌથી મુખ્ય મીર મદન ખાન એક તોપના ઘોડાથી માર્યા ગયા. બસ, આ સમાચાર સાંભળતા જ નવાબનું મનોબળ તૂટી ગયું. અને હવે સાવ ભાંગી પડેલા,
ગભરાયેલા નવાબે શું કર્યું? તેમણે એ જ માણસ પાસે મદદ માંગી જે આખા ષડયંત્રનો મુખ્ય હિસ્સો હતો. તેમણે પોતાની પાઘડી ઉતારીને મીર જાફરના પગમાં મૂકી દીધી અને પોતાની આબરૂ બચાવવા માટે વિનંતી કરી. અને બસ અહીં જ ખરો દગો ખેલાયો. મીર જાફરે નવાબને ખોટા દિલાસા આપ્યા, પણ યુદ્ધના મેદાનમાં તેની અને બીજા ષડયંત્રકારીઓની સેના ટસની મસ ન થઈ. નવાબની અડધીથી વધુ સેના લડ્યા વગર જ તમાશો જોતી રહી. અને પરિણામ એ આ આંકડામાં સાફ દેખાય છે. અંગ્રેજોના 75થી પણ ઓછા સૈનિકોને નુકસાન થયું, જ્યારે નવાબની સેનાના 500 સૈનિકો માર્યા ગયા. આ કોઈ યુદ્ધ નહોતું, આ તો એક તરફી કાર્યવાહી હતી, જે પહેલેથી જ ગોઠવાયેલી હતી. તો યુદ્ધ તો પતી ગયો, પણ હવે સમય હતો એ વિશ્વાસઘાતની કિંમત વસૂલવાનો. હવે સમય હતો જીતનો હિસાબ કરવાનો. કંપનીને જે રકમ મળી એ અધધધ હતી. આજની તારીખમાં એ અબજો રૂપિયા થાય. આના પરથી જ ખબર પડે છે કે આ આખી રમત સત્તા અને ખાસ કરીને પૈસા માટેની હતી. અને અંતે બધા પાત્રોનું શું થયું? સિરાજુદ્દૌલાની દુઃખદ હત્યા થઈ. મીર જાફર નવાબ તો બન્યો, પણ માત્ર કઠપૂતળી બનીને રહી ગયો. અસલી સત્તા તો કંપનીના હાથમાં આવી ગઈ. અને પેલો લાલચુ અમીચંદ? તેને ₹1 પણ ન મળ્યો, અને કહેવાય છે કે આ આઘાતમાં તે પાગલ થઈ ગયો. તો આ એક ઘટનાની અસર કેટલી મોટી હતી! આ માત્ર બંગાળના એક નવાબની હાર નહોતી, પણ આણે એક આખા સામ્રાજ્યનો પાયો નાખી દીધો હતો, જેણે દુનિયાનો નકશો બદલી નાખ્યો. આ યુદ્ધ પછી એક એવી વ્યવસ્થા શરૂ થઈ જે ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળી છે, જેને કહેવાય છે કંપની શાસન. વિચારો, એક ખાનગી વ્યાપારી કંપની જેના માલિકો લંડનમાં બેઠા હતા, તે કરોડો લોકો પર રાજ કરી રહી હતી. આની શરૂઆત પ્લાસીથી થઈ. ટૂંકમાં કહીએ તો પ્લાસીનું યુદ્ધ એક ક્ષણ હતી જ્યારે એક વેપારી કંપની એક સામ્રાજ્યવાદી તાકાત બની ગઈ. આ એક એવું કોર્પોરેટ ટેકઓવર હતું જેણે એક દેશને જ ખરીદી લીધો. આ એક જ જીત જે ષડયંત્રથી મળી હતી, તેણે ભારતમાં આવનારા લગભગ 200 વર્ષના બ્રિટિશ શાસન માટે દરવાજા ખોલી નાખ્યા. આ યુદ્ધે જે પાયો નાખ્યો, તેના પર જ બ્રિટિશ રાજની ઇમારત ઊભી થઈ. અંતે એક સવાલ જે વિચારવા જેવું છે: શું બ્રિટિશ સામ્રાજ્ય ખરેખર તેમની લશ્કરી તાકાત પર બન્યું હતું, કે પછી તેનો જન્મ પ્લાસીના મેદાનમાં થયેલા એક મોટા કોર્પોરેટ વિશ્વાસઘાતમાંથી થયો હતો? આ સવાલ સત્તા અને વિજયના સ્વરૂપ પર ફરીથી વિચાર કરવા મજબૂર કરે છે.